Arizona screen recorder. નમસ્કાર મિત્રો, હું કનૈયો લિંબાચિયા. તો આજે આપણે જાણીશું કે ઇકો એપ્લિકેશનનું સેટિંગ કેવી રીતે કરવું અને ત્યારબાદ તેને ઉપયોગમાં કેવી રીતે લેવી. તો ઇકો એપ્લિકેશનમાં તમે લાઉડ સ્પીકરમાં જાણે ગાતા હોય એવી રીતે આપનો અવાજ આપણા સોંગની અંદર એક નવો જ અંદાજમાં રેકોર્ડિંગ કરી શકો છો. ઇકો એપ્લિકેશન માટે તમારે પ્લે સ્ટોરમાં જઈને ખાલી ECO આટલું લખશો એટલે પહેલાં જ રિઝલ્ટ પર ઇકો આવી જશે. તો ઇન્સ્ટોલ કરી લેજો અને જો ના મળે તો કોમેન્ટ કરજો, તો આપને જરૂરથી મોકલી આપીશ. અને હા, કોમેન્ટમાં આપનો નંબર પણ આપજો જેથી હું આપને મોકલી શકું. ઓકે, તો આપણે જોઈ લઈએ ઇકોનું સેટિંગ અને ત્યારબાદ તેને ઉપયોગમાં કેવી રીતે લેવી. ઓકે, Home. Quick step. Home screen 1 of 4. Editing. Search for apps or content. Edit box. Back. People. Audio editor. Window quick. Compass. Envision AI. Files. Envision AI. Echo. ઓકે, તો મેં ઇન્સ્ટોલ કરી લીધી છે. હું ડબલ ટેપ કરીને ઓપન કરીશ. Echo. Record. Button. બરાબર, તો અહીંયા રેકોર્ડ અને Stop. Button. સ્ટોપ બધા બટન છે. તો આપણે ઉપર કોર્નરમાં મોર ઓપ્શન થાય છે, ત્યાં આગળ ડબલ ટેપ કરશું. More options. Button. અહીંયા ડબલ ટેપ કરીશ. Pop up window. હવે આપણે લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરશું. Settings. આ સેટિંગ છે, એમાં ક્લિક કરીએ. Settings. બરાબર, હવે આપણે ફરીથી લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીએ. Instant replay. Begin playback immediately after a new recording is made. On. Switch. બરાબર, આમાં ઓન જ રાખવાનું. Record button. Hold to record. આ હોલ્ડ ટુ રેકોર્ડ છે, તો આપણે ટેપ ટુ રેકોર્ડ કરી દઈએ. Record button. એમાં ડબલ ટેપ કરીને જોવાનું. Tap to record. Cancel button. Tap to checked. Hold to record. અત્યારે ચેક હોલ્ડ ટુ રેકોર્ડ ઉપર છે, તો Tap to record. ટેપ ટુ રેકોર્ડ ઉપર ડબલ ટેપ કરીએ. Settings. તો સેટિંગ આનું તો થઈ ગયું. Instant replay. Record button. Tap to record. બરાબર, તો હવે રેકોર્ડ ટેપ ટુ રેકોર્ડ થઈ ગયું. પછી આગળ લેફ્ટ ટુ રાઈટ. Sound effects. સાઉન્ડ ઇફેક્ટ, આ હેડિંગ છે. પછી આગળ Echo effect. Echo effect on playback. Off. Switch. આ ઓફ છે, તો તમે ઓન કરી દેજો, Echo effect. Echo effect on playback. On. Switch. નહીંતર ઇકોની ઇફેક્ટ નહીં આવે. ઓકે, પછી લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીએ. Echo volume. Volume of each echo. આમાં વોલ્યુમ સેટ કરીએ કે આપણે ડબલ ટેપ કરીને જોઈએ. Echo volume. આમાં તમારે 90 સુધી રાખી શકો છો. હું અત્યારે 40 ઉપર રાખીશ. 20, 30, check. 6, 7, 80, 90, 87, 60%. 50, checked. 40%. જો મારા 40 ઉપર છે ઓલરેડી. બરાબર, તો આગળ જોઈએ. Settings. Echo delay. Delay before echo. એકો ડિલે છે. માની લો કે આપણે કોઈ પણ વસ્તુ બોલીએ હેલો, તો જે પાછળ હેલો 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 એવું જે બોલે છે ને 3-4 વાર, એ છે. તો એ Echo delay. Echo delay. એમાં મેં ડબલ ટેપ કર્યું. તો હવે સ્વાઇપ કરીએ લેફ્ટ ટુ રાઈટ. 0.2 seconds. 0.1, 0.1 seconds. 0.1, 0.2 seconds. 0.2, 0.3 seconds. 0.3. એટલે કે આમાં તમે જેટલું રાખશો ને, માની લો 0.1, 0.2, 0.3 જેટલા ઉપર રાખશો એટલા વખત હેલો 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 એટલું બોલશે. ઓકે, તો મેં 0.2 seconds. Settings. 0.2 ઉપર રાખ્યું. બરાબર, Echo delay. Delay before. Settings. Navigate up. Instant replay. Begin playback immediately after a new recording is made. On. Switch. આ ઓન જ રાખવાનું. Record button. Tap to record. ઓકે, Sound effects. Echo effect. Echo effect on playback. On. Switch. હવે આપણે બેક કરીએ એકવાર. Echo. હવે તમારે રેકોર્ડિંગ કરવા માટે Record button. આ બટન ઉપર ડબલ ટેપ કરવાનું રહેશે. હું સિમ્પલ એમાં ડબલ ટેપ કરીશ. Allow echo to record audio. એમાં તો તમને અલાઉ કરવાનું કહેશે, તો લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરો. Only this time. Button. Deny. Button. Only this. While using the app. Button. તો તમારે અલાઉ અથવા ડિનાય આવશે. મારે Only this time. Button. ઓનલી ધીસ ટાઈમ અને While using the app. Button. વાઇલ યુઝિંગ ધીસ એપ, તો હું એમાં કરીશ કારણ કે મારા અલાઉની જગ્યાએ એરિયો આવે છે. While using the app. Button. Echo.
બરાબર. તો હું આ Record. Button. ડબલ ટેપ કરું તો રેકોર્ડિંગ ચાલુ થશે. Arizona screen recorder. Other app is occupied. Please make sure. Okay. Please make sure micro. Okay. Button. Echo. Record. Button. ઓકે, તો મારું રેકોર્ડિંગ ચાલુ છે એટલે એરર આવે છે, ચાલુ નહીં થાય. બરાબર. તો પણ તમે આ Record. Button. રેકોર્ડ બટન ઉપર ડબલ ટેપ કરશો તો રેકોર્ડિંગ ચાલુ થઈ જશે. ત્યારબાદ એને એક્ઝેટ ઉપર અહીંયા Stop. Button. સ્ટોપ બટન છે, એમાં તમે ડબલ ટેપ કરશો તો રેકોર્ડિંગ પોઝ થઈ જશે, એટલે કે ત્યાં રોકાઈ જશે. એટલેથી પછી લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીએ. Replay. Button. આ રિપ્લે છે એમાં તમે ડબલ ટેપ કરશો તો સાંભળવા મળશે. બરાબર. Record. Button. પછી Echo logo. Image. More options. Button. Save. Button. આ સેવ છે એના પર ડબલ ટેપ કરશો તો રેકોર્ડિંગ સેવ થઈ જશે. પછી Stop. Button. Save. Button. આ રેકોર્ડિંગ તમને More options. Button. મોર ઓપ્શનની અંદર જવાનું. Pop-up window. Settings. Recording. આ પહેલો જ ઓપ્શન છે, Recordings. આની અંદર બધા રેકોર્ડિંગ મળશે. Delete recording. Rename recording. Button. Save recording externally. Button. Reload recording for click. બરાબર. તો બેક કરીએ. Echo. Save. Button. તો બસ આટલું જ હતું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, અને જો તમને અમારો આ પ્રયત્ન ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોનને ઓલ પર પ્રેસ કરી રાખો, જેથી આવનાર વિડીયોની દરેક નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. તો ચાલો મળીએ, ત્યાં સુધી આવજો. જય માતાજી.